પંચમ સ્કંદ અધ્યાય 10. રાજા રહુગણ અને જડભરત. શ્રી સુકવાચ. અથ સિંધુ માવિરપતે રહુગણસ્ય વ્રજત ઇક્ષુમ ત્યાસ્તટે તત્કુલપતિના શિબિકા વાહ પુરુષા અન્વેષણ સમયે દૈવેનોપસાદિતઃ સદ્વિજવર ઉપલબ્ધ એષ પીવાયુવા સંહનાંગો ગોખરવરદુરમ વોઢુમલામિતિ પૂર્વવિષ્ટિ ગૃહીતૈ સહગૃહીતમ પ્રસભમતદર્હ ઉવાહ શિવિકાંસ મહાનુભાવા. શ્રી સુખદેવજી આજ્ઞા કરે છે, શ્રી સુખદેવ મહારાજ આજ્ઞા કરે છે કે રાજા પરીક્ષિત, એક દિવસ સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જવા ખાતર પાલખી મંગાવી. આ રહુગણ રાજા આ પાલખીને ઉપાડવા માટે એક ભાઈ ઓછો હતો માટે આ ડાંગરના ખેતરમાં બેઠેલા ભરતને એમના ભાઈઓએ લાવી આપ્યો. 4 જણ હતા પાલખી ઉપાડવા માટે, 3 જણ હતા અને આ ભરતજીને ચોથા લઈ આવ્યા. એમની સાથે પાલખીનો દાંડો ખભે આપ્યો અને રાજાને લઈ જવા લાગ્યા. ઇક્ષુમતી નદીના કાંઠેથી પાલખીને ઉપાડી જતા આ મહાનુભાવ ભરતજી ઋષિરાજ નીચે પૃથ્વીમાં દ્રષ્ટિ કરી પવિત્ર જગ્યાને જોઈને પગ મૂકવા લાગ્યા. તેથી પાલખી જરા ઊંચી નીચી થવા લાગી. રહુગણ રાજા બેઠેલા છે, કહે છે, હે ભાઈઓ, તમે પાલખી ઊંચી નીચી કેમ કરો છો? સીધા ચાલો ને. ત્યારે આ 3 જણાએ વાત કરી કે હે રાજા, હે મહારાજ, વાંક અમારો નથી. આ તમે જે ચોથો માણસ લીધો છે ખેતરમાંથી, એ માણસ વચ્ચે વચ્ચે લાંબા ટૂંકા પગ મૂકે છે અને આપનો દાંડો વચમાં છે એમને ખભા પર લીધો છે અને માટે અમે બરાબર ચાલી શકતા નથી. આવી એમના ભાઈઓની વાતો સાંભળી, પેલા 3 ભાઈઓની વાતો સાંભળી રાજાએ વિચાર્યું કે એક જંગલી માણસના ગુનાથી બધા દોષિત બને છે. હવે રહુગણ રાજાપણાનું અભિમાન ધારણ કરેલો હોવાથી, વૃદ્ધોની સેવા કરનારો હોવા છતાં જરા ક્રોધમાં ભરાઈ ગયો અને આ ભરત પ્રતિ બોલવા લાગ્યા. અરે કેમ ભાઈ, તું બહુ દુઃખી થયો છે? બહુ લાંબેથી આવેલો છે તો થાકી ગયો છે અને તે એકલાય જ આ પાલખીનો ભાર ઉપાડી લીધો છે કે આ શરીરમાં પણ તું દુબળો છે? અનેક જડભરતજીને માર્મિક વચનો કહ્યા અને અનશન બોલવા લાગ્યા, પણ જડભરતજીને તો એની કાંઈ અસર થતી નથી. એ તો પહેલાની સમાન જ ચાલવા લાગ્યા અને ચાલવા માંડ્યા. ફરી પાછી પાલખી ઊંચી નીચી થવા લાગી. ક્રોધ કર્યો છે રાજાએ, બોલવા લાગ્યા, અરે મૂર્ખ, તું જીવતો પણ મુવા જેવો થઈ મારા શબ્દનું અપમાન કરે છે. તું સ્વામીના દંડથી બચવાની ઈચ્છા કરે છે. તું આવો ઉન્મત્ત છે. તને હું યમરાજને પેઠે દંડ આપીશ, જેનાથી તને ભાન થશે. આવા પ્રકારે મહાભિમાનની અંદર પ્રચુર બનેલા રહુગણ રાજાના શબ્દો સાંભળ્યા. પોતાને વ્યર્થ પંડિત માનનારો આ રાજા પ્રતિ આ બ્રહ્મભૂત નારાયણ સ્વરૂપ બ્રાહ્મણ આખા જગતમાં જે ઈશ્વર બુદ્ધિ રાખનારા છે, પોતાનો દેહાભિમાન છોડેલા આ ભક્તરાજ નીચે મુજબ બોલ્યા છે. શ્રી જડભરતજી બોલ્યા, હે રાજા રહુગણ, તારા કહેલા બોલ મને અસર કરવાના નથી, કારણ કે હું પોતે કોણ છું અને આ ઉપાડનારા દેહ કોણ છે. આ વાતનું ભાન યદિ જો તને થઈ જાય તો આ શરીર જાડું અને દુબળું, આવું પ્રપંચ તું જે મિથ્યા કરે છે એ પણ છૂટી જાય. આ જાડાપણું, વ્યાધિ, ભૂખ, ભય, ઘડપણ, નિદ્રા, ક્રોધ, અહમ, મદ, આ બધા જ દેહના ધર્મો છે. એનો આત્મા સાથે કોઈ સંબંધ નથી.
રાજા તે મને કહ્યું કે તું જીવતો પણ મુવા જેવો છે તો ઠીક જ છે, કારણ કે આ દેહ તો કોઈ દિવસ જેમ સાચો વેરાઈ જશે એમ આ દેહ પણ વેરાઈ જવાનો છે. એનો કોણ શાસક, એને કોણ શાસન પાલનાર કહેવાય? તું મને જે ઉન્મત્ત અને જડ મૂર્ખ આવા નામથી આ દેહને તું કહી રહ્યો છે, તો એની અસર મારી પર થવાની નથી. એથી તારા ઉપદેશ દ્વારા મારા આત્માને શી અસર થશે? તો પૃષ્ઠપેષણ દળેલાને દળવા જેવું છે. એટલે કે દેહના ધર્મો તો ઉન્મત્ત વગેરે ધર્મોથી ભરપૂર હોય, એમાં તારે શું કહેવાનું? સુખદેવજી આજ્ઞા કરે છે, હે રાજા પરીક્ષિત, આવા ભરત ઋષિના વચનોને શ્રવણ કરી રાજા તો આશ્ચર્યમાં પડી ગયો અને પોતે કપિલ મુનિના આશ્રમમાં તત્વનો ઉપદેશ લેવા જઈ રહ્યો હતો. એમાંના સંદેહની ઘણી ગાંઠો વગર પૂછે હવે આ જડ ભરતજી દ્વારા જ છૂટવા માંડી કે આવા રાખમાં ઢંકાયેલા દેવતાની પેઠે મહાન યોગમાં ભરેલા તેઓના વચનો શ્રવણ કર્યા. તરત જ રાજા પાલખીમાંથી નીચે ઉતર્યો. એને પોતાની ભૂલ સમજાઈ. રાજાપણાનું અભિમાન મૂક્યું અને પ્રભુના ચરણારવિંદમાં ક્ષમાપન કર્યું છે. માફી માંગે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. હે ભૂદેવ, આપ કોણ છો? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હસ્ત જોડી પ્રાર્થના કરવા લાગ્યો, હે ભગવાન, આપ બ્રાહ્મણ શરીરથી યજ્ઞોપવિત ધારણ કરવા વાળા ગુપ્ત સ્વરૂપમાં કોણ છો? અને અમારા જેવા અજ્ઞાની લોકોને સંસારથી મુક્ત કરવા આપ જેવા જ્ઞાની પુરુષ ફરે છે. હું ઇન્દ્રના વજ્રથી ભય પામતો નથી. તેમજ મહાદેવના ત્રિશૂલ તથા યમરાજાના દંડ અને અગ્નિ દેવતાના અગ્નિબાણ, ચંદ્રમાના શીતલ બાણ તેમજ વરુણના વરુણ ફાસથી પણ હું બીતો નથી. કેવલ એક બ્રાહ્મણ શરીરનો મારાથી અપરાધ થયો હોય એનો ભય હું માનું છું. માટે આપ કોણ છો ભૂદેવ? આપ ગુપ્ત રૂપમાં ફરનારા બ્રાહ્મણ રૂપમાં મહાન યોગમાં ભરેલી પોતાની વાણીથી મારા હૃદયના સંદેહની ગાંઠો છૂટી કરવા માટે જ આપ પધાર્યા હો, તો આપ આજ્ઞા કરો. હું આ મારા સંદેહને નિવારણ કરવા આ સાંખ્ય શાસ્ત્રના યોગને ધારણ કરનારા નારાયણ રૂપ કપિલ મુનિના આશ્રમમાં ઉપદેશ લેવા જઈ રહ્યો છું. આપ પોતે કપિલ મુનિ જ આ જગતમાં અજ્ઞાની લોકોને જોવા આ રૂપથી આપ જ પધાર્યા છો. હે ભગવાન, આ પાલખીનો દાંડો આપના ખભે મુકાયો. આપને મેં અત્યંત કષ્ટ પહોંચાડ્યું છે. જેમ કે સગડીમાં તાપ સળગાવીને દેવતા તપેલીને અડકે, તપેલી એ તાપથી ગરમ થાય, પછી એ અગ્નિનો સ્પર્શ તપેલીના પાણીમાં થાય. આ થયું સારાંશ દર્શન. સુખદેવજી આજ્ઞા કરે છે કે હે રાજા પરીક્ષિત, રહુગણ રાજાના આવા પ્રશ્નને સાંભળી જડભરત મહારાજ રહુગણ પ્રતિ નીચે મુજબ બોલ્યા, હે રાજા રહુગણ, તું શાસ્ત્રનો જાણકાર નથી. મૂર્ખ છતાં પણ શાસ્ત્રનો જાણકાર વિદ્વાન હોય એવી વાતો કરે છે. તેથી તારું વિદ્વાનોની સભામાં માન થાય તેમ નથી. વિદ્વાન લોકો આ દેહનો સંસાર સાથે વ્યવહાર એના આત્માને ભમવા દેતા નથી. આ ગૃહસ્થાશ્રમનું જે સુખ છે એ સ્વપ્નની માયા સમાન છે. પણ જ્યારે નિદ્રામાંથી ઉઠ્યા આ વેળાએ સ્વપ્નાવસ્થાથી દશા ભૂલી જવાય છે. આવી રીતે આ જીવે જ્યારે સંસારની વાસના છોડી દીધી હોય ત્યારે પોતાનું ભાન જીવને થાય છે. આ જીવ આ વાસનારૂપ ત્રિગુણાત્મક માયાવાળું પંચભૂતના શરીરને ધારણ કરી અનેક નામ રૂપને ધારણ કરી વાસનાઓનો વિસ્તાર કરે છે. અંતે સુખ દુઃખ, જન્મ મરણ, શોક ભય પીડા આ સર્વ દેહના ધર્મોને માયાથી વીંટળાયેલો આ જીવ આલિંગન કરે છે અને એ જન્મ મરણના ફેરાની અંદર વારંવાર યાતનાઓને ભોગવે છે, ભોગવે છે. એને જ સુખ માને છે. દુનિયાના લોક વ્યવહાર એ જીવને એટલા સુધી લાગુ પડ્યો છે કે જ્યાં સુધી એને આ સ્થૂલ દેહ તેમજ સૂક્ષ્મ જીવાત્માનું ભાન થતું નથી કે આત્મ તત્વ એ દેહ તત્વથી જુદું છે, આ જીવાત્મા 3 ગુણોમાં આસક્ત થઈને રહે છે, એટલા સુધી જ એને સંસાર છે. આ 3 ગુણોના વિષયોને છોડી ત્રિગુણાતીત બની જાય છે.
ત્યારે જીવ સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે દીવાના કોડિયામાં ઘી ભરેલું હોય અને એ વેળાએ દીવાની વાટ ધુમાડાવાળી અજવાળું કરશે અને કોડિયામાંનું ઘી ખલાસ થયું કે તરત દીવો ઓલવાઈ જશે. આવી રોશની સૂર્યના તેજમાં જ્યારે લય પામશે, એવી જ રીતે આ દેહરૂપી કોડિયું એના મોહ મમતારૂપ વાસનાનું જે ઘી ભરેલું છે, એમાં આ જીવ દીપકની પેઠે પોતાની રોશની તો કરી રહ્યો છે, પણ જે વખતે આ દેહરૂપી કોડિયામાં મોહ મમતાની વાસનારૂપી ઘી ભગવાનના આત્મજ્ઞાનની અગ્નિથી બળી જશે, આ વખતે આ જીવનરૂપી દીવો સૂર્યની પેઠે બ્રહ્મના તેજમાં લય પામશે. માટે પ્રથમ મનુષ્યને વાસનાનો ત્યાગ કરવો મુખ્ય છે. અધ્યાય તત્વાર્થ દર્શન. જેને આપણા શાસ્ત્રમાં અનેક સિદ્ધાંતો વાંચ્યા હોય અને તેઓને વર્તનમાં મૂક્યા પણ હોય, તો એમને એક તો શરીર ધર્મ અને એક તો આત્માનો ધર્મ, આ બંનેના ધર્મને છૂટા પાડી દેહના ધર્મમાં જે વેળાએ જોડાવવું પડે એ સમયે આત્માને એ ધર્મથી છૂટો માનવો અને દેહના ધર્મોથી છૂટો માનવો, એ દેહના ધર્મોની અસર આત્મામાં ન આવવા દેવી. એ વખતે આત્માનું ખરું સ્વરૂપ ઓળખવા અને આત્મા દ્વારા બ્રહ્મનો અનુભવ મેળવવા આ જીવને દોરવો. એ વખતે દેહ સંબંધી ધર્મોનો લૌકિક દેહાધ્યાસ છૂટી જવો જોઈએ, તો આ જીવ બ્રહ્મને ઓળખી શકે છે. આ દ્રષ્ટાંતને લઈને કોડિયામાં ભરેલું ઘી અને દીવાનો દાખલો આપ્યો છે. અધ્યાયની અંદર જડભરતજી રાજા રઘુગણજીને રહસ્ય તત્વનો દર્શન નીચે મુજબ સૂચવે છે. રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જઈ રહ્યો હતો, પણ હજુ રાજાપણાનું દેહાભિમાન અને વાસના હજુ રાજાની છૂટી નથી. માટે રાજા પાલખીમાં બેસી પ્રજાનો સ્વામી એ અભિમાનને સાથે લઈને જઈ રહ્યો હતો. માટે જડભરતજીને વાત રૂચી નથી. જડભરતજી અંદરખાને આ તત્વ રાજાને સૂચવે છે અને રાજા કે તમે જ્યાં સુધી આ રાજાપણીના અભિમાનની વાસનાથી મુક્ત નહીં થાવ, ત્યાં સુધી આ દેહના પૃથક આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકશો નહીં. હજુ રાજાના મનમાં પાલખીમાં બેસીને જાઉં તો કપિલ મુનિના આશ્રમમાં મને વધુ માન મળશે, આ માનની વાસના મુક્ત કરવા જડભરતજીએ પોતાના જેવું વર્તન કરાવવા આ તત્વનું અહીંયા સૂચન કર્યું છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે ગુરુ પાસે શરણ માર્ગનો ઉપદેશ લેવા આ જીવ જાય છે. આ વખતે પોતાનો વૈભવ, પતિ, પુત્ર, સ્ત્રી, ઘર, ધન, વાહન, મોહ, માયા, મમતા સર્વ પ્રભુ ચરણોમાં ધરવાનો ઉપદેશ કર્યો છે. એ ત્યાગ કરવા જ બ્રહ્મ સંબંધનો ઉપદેશ છે. પણ એ રસ્તે ન ચાલતા મંદિરમાં આપણને માન વધારે મળે એ ભાવનાથી વાહનનો ઉપયોગ કરી શ્રીમંતપણાનું માન ધરાવી શ્રી ઠાકોરજીના આપણે દર્શન કરવા જઈએ છીએ. તેમજ ગુરુ પાસે જઈએ, સત્સંગમાં જઈએ તો યોગ્ય નથી. કારણ જે વાસનાઓ આપણે મૂકવી છે એને આપણે સાથે લઈને પ્રભુ પાસે જઈએ છીએ, તો આત્મસમર્પણ કેવી રીતે થાય? માટે નિરાભિમાની બની દૈન્યપૂર્વક હંમેશા શ્રીજીના ગુરુના ચરણમાં જવું આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. સંત ચરણમાં જવું. આપણા દયારામભાઈએ પણ આ બાબતે પદમાં સ્પષ્ટ રીતે કરી છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમાં, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમાં, વસે વ્રજ લાડીલો હોજી રે. આખા પદની વચલી કડીમાં શ્રી દયારામભાઈ કવિએ સમ્રાટ ભક્ત શિરોમણી કહે છે કે દિનતાના પાત્રમાં મનમણી મુકુટને, દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. જેને આપણા શ્યામ સુંદર પુરુષોત્તમને પ્રાપ્ત કરવા હોય, આવા ભક્તોને પોતાનો હૃદય કમલ વિશાલ માત્ર બનાવી એમાં કમલ જેવું કોમળ દિન હૃદય પાત્રમાં મન એટલે જીવાત્મા રૂપ મણી મૂકી પ્રભુને સમર્પણ કરવાનું શ્રી આચાર્ય ચરણે સૂચન કર્યું છે. વલ્લભાધીશ ભ્રાતૃવ્યમેનમ તદદ બ્રવીર્ય મુપેક્ષયા અધ્યે ગીતમમત્તઃ ગુરોર્હરેશ્ચરણો પાસન્નાસ્ત્રો જહી વ્યલિકમ સ્વયમાત્મ મોશમ ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ.
પંચમ સ્કંદ વિશે અધ્યાય 11મો શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાભ્યામ. અધ્યાય 12મો. યોગી જળ ભરતજીએ રહુગણના સર્વ સંશયો દૂર કર્યા. રહુગણ વાચ નમો નમઃ કારણ વિગ્રહાય સ્વપરુતુચ્છે સુકૃત વિગ્રહાય નમો અવધૂત દ્વિજબંધુલિંગને ગુણનિત્યાનુભવાય તુભ્યમ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી આજ્ઞા કરે છે કે હે રાજા પરીક્ષિત, ભરત રાજાના મુખમાંથી કહેલું જ્ઞાન રહુગણ રાજાએ શ્રવણ કર્યું. જડભરતજીના ચરણારવિંદમાં દંડવત કર્યા અને આ પ્રમાણે બોલવા લાગ્યા. પોતાના સ્વરૂપને ગુપ્ત રાખી એક અવધૂતની પેઠે રહેનાર એવા હે દ્વિજબંધુ, હું વારંવાર આપના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. આપ શ્રીના મુખારવિંદની વાણી શ્રવણ કરવાથી મને એવો આનંદ પ્રાપ્ત થયો છે કે જે કોઈ ભરપૂર તાપમાં બળતો હોય અને એને આ તાપની ગરમી શાંત કરવા એકદમ ઠંડી દવા આપી એના તાપને શાંત કરે છે. આવી જ રીતે હું પણ સંસારના માયારૂપ તાપમાં તપેલો હે ભૂદેવ, આપની અમૃતમય વાણી હે ભગવાન સાંભળી મને ઔષધિ રૂપ થઈ છે. મારા મનનો સંદેહ દૂર થયો છે. એને નિવારણ કરવા આપના આધ્યાત્મ યોગમાં ગૂંથેલી વાણીને સ્પષ્ટ કહી વર્ણન કરો. વિનયપૂર્વકના રહુગણ રાજાના વચનો સાંભળ્યા છે. ભરત મહારાજા રહુગણને કહેવા લાગ્યા, હે રહુગણ, આ પંચભૂતનું શરીર છે અને આ પંચભૂતના શરીર ધારણ કરનારો આ દેહ પૃથ્વીના કણોથી બનેલો છે. આ કણોમાં જુદા જુદા ભાગ દેખાય છે. પગ ઉપર ઘૂંટણ અને એના ઉપર જાંગ અને એના ઉપર કેડ, એના ઉપર છાતીનો ભાગ, એના ઉપર બે ખભા, આ ખભા ઉપર મૂકેલી પાલખીનો દાંડો લીધેલો અને એ દાંડાવાળી પાલખીમાં બેઠેલો એક સિંધુ શૌવીર દેશનો રાજાપણાનો અભિમાન ધારણ કરનારો, જે સત્તાના મદમાં અંધ બનેલો હું રાજા છું. એટલે આ મસ્તક, એટલે તો કે છે ને કે મસ્તક પ્રભુના ચરણમાં ના ઝૂકે તો અભિમાન પ્રભુના ચરણમાં ઝૂકતું નથી. અભિમાન વાળો આ તારો દેહ, આ તારા દેહને તું રાજા માની આ બિચારા દિન વેઠિયાઓને ખભે ચડી નિર્દય બની હું પ્રજાનો રક્ષક છું આવું અભિમાન કરી આ વેઠિયારૂપ પ્રજાને તું વેઠ આપી ખભે ચડી તો વૃદ્ધ પુરુષોની સભામાં શોભવાનો નથી, તો પ્રશંસાને પાત્ર થવાનો નથી. આ પૃથ્વીમાં ફરતા અને ઉડતા પરમાણુઓ હજારો છે. આ પરમાણુઓમાં જળ અને ચેતન રૂપથી પરમાણુ નામથી કહેનાર બધું જ બ્રહ્મ છે. એ બ્રહ્મથી જુદું કોઈ પણ વસ્તુ નથી. માટે હે રહુગણ રાજા, આ જ્ઞાન મોટા તપ કરવાથી અથવા પૂજન કરવાથી અથવા ઘર મૂકી વનમાં જવાથી કે વેદાધ્યયન કરવાથી કે જલમાં સૂર્યનું પૂજન કરવાથી પણ પ્રાપ્ત થઈ શકવાનું નથી. કેવલ અને કેવલ મહાત્મા સંત પુરુષોના ચરણારવિંદની રજનો અભિષેક આપણા મસ્તક પર થાય તો જ ભક્તને મેળવી શકાય છે. જેમાં ઉત્તમ શ્લોક ભગવાનના ગુણાનુવાદ ગાવામાં આવે અને જેમાં લોકકથાનો નાશ થાય, આવી ભાવના ઉપર કહેલા ભક્તોમાં જ ભગવાન ઉત્પન્ન થાય છે. હે રાજા, પૂર્વ સમયે હું પણ એક ભરત નામનો રાજા હતો. પછી રાજ્ય વૈભવ પુત્રને સોંપ્યો, મોહબંધન છોડવા વનમાં ગયો, મૃગના બચ્ચામાં આસક્ત થયો, મૃગલાનું રૂપ ધારણ કર્યું અને આ ત્રીજા જન્મમાં હું બ્રાહ્મણ શરીરથી ઉત્પન્ન થયો. પરંતુ મને પહેલા 3 જન્મના મારા 3 જન્મને મને યાદ છે અને આ 3 જન્મો થયા મારા. આ ત્રીજા જન્મમાં હું જડભરત થયો. ભરતપણાના દેહમાં પુલહાશ્રમ નામના પવિત્ર ક્ષેત્રમાં શ્રી કૃષ્ણનું પૂજન કરવાથી મારી આ સ્મૃતિ હાલ સુધી થઈ ગઈ નથી. હરણીના બચ્ચામાં જીવ રાખવાથી મને સંગદોષ થયો અને તેથી હું શંકામાં ભરાયો, સંસારના સંગથી સદાય છેટે રહું છું હવે, ઇત્યાદિક વચનો દ્વારા રહુગણ રાજાને ઉપદેશ આપ્યો છે. દેહ તત્વને આત્મતત્વનું અહીંયા નિરૂપણ કર્યું છે. જડભરતજીએ રહુગણ રાજાને સ્થૂલ દેહ અને સૂક્ષ્મ
આ જીવ એના બે ભાગને બતાવી જીવને કેવલ દુસ્સંગના લીધે જ આ દેહના પરમાણુઓ સાથે સંબંધ જોડાયેલો છે અને આ સંબંધ કેવલ વ્યવહારમાં જણાતો કલ્પિત માત્ર છે, વસ્તુતઃ ખરો નથી. જીવ દેહથી ભિન્ન છે. એમાં ભરત મહારાજ આ દેહથી જીવને ધન્ય માની પોતાના દેહને ચાહાય એટલા અપમાન થાય, શરીર પર ભાર ઉપાડવો પડે, દેહને લૌકિક કષ્ટ ચાહાય એટલા ભોગવવા પડે. પણ ભરત જેવા જ્ઞાની પુરુષ આ વ્યવહારિક દેહનો સંબંધ જીવ સાથે પોતાના આત્મતત્વ સાથે માનતા ન હતા કે હું દેહ નથી, હું તો મારા પ્રભુનો છું. માટે તેમના હૃદયમાં પરમાણુથી બનેલો જે આ દેહ આ રાજા છે કે આ નોકર છે કે આ વેઠ ઉપાડનાર છે, આમ કશી જ ભાવના હતી નહીં. રાજામાં હજુ સુધી આ દેહનો આત્મા સાથે સંબંધ માની પોતાને શાસક માનતો હતો. આત્મીય દ્રષ્ટિથી આ જ્ઞાન અનર્થ મૂલ ખોટું છે. આ બતાવવા માટે જડભરતજીએ રઘુગણ રાજાને કહી બતાવ્યું કે અજ્ઞાન મૂલક આ પંચભૌતિક દેહનો છે કે જે દેહ પૃથ્વીના પરમાણુથી ઘડાયેલો છે. આ દેહ માટે હું રાજા છું એ માનવું અને એવા જ પરમાણુઓના દેહને ધારણ કરનારા એકબીજા વેઠિયાઓને પોતાના સેવક માનવા આ જ્ઞાન દ્રષ્ટિએ ખોટું મિથ્યાભિમાન જ્ઞાન છે. તેથી ભરત રાજાએ રઘુગણને ભાન કરાવવા નીચે મુજબ ટકોર કરી છે. હે રાજા, તારું આ અનર્થ મૂલ અજ્ઞાનના કારણે આ તત્વ જાણનારા મહાન જ્ઞાની વૃદ્ધ પુરુષોની સભામાં તું શોભવાનો નથી. આ જડભરતજીના જ્ઞાનની દશા ઉપર પહોંચેલો જીવ જ્યારે થઈ જાય તો સંસારમાં એ મહાન વૈભવશાળી ચક્રવર્તી રાજા હોવા છતાં પણ એક ભિક્ષા માંગનાર ભિખારીને પણ પોતાના સમાન માને છે. ઉચ્ચ નીચ ભાવનાનો ત્યાગ થાય છે, સમભાવનાની સ્થાપના થાય છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે કોઈ વૈષ્ણવ ગરીબ સ્થિતિમાં હોય તેમજ વર્ણાશ્રમ ધર્મની મર્યાદાથી ક્ષુદ્ર વગેરે ઇતર વર્ણનો હોય પણ ઉચ્ચ ભગવદ્ ભાવના રાખનાર વૈષ્ણવનું કર્તવ્ય છે એના વૈભવ પ્રમાણે જે જેવી જાતિમાં પેદા થયો હોય એને એ સ્થાનમાં આપણા કરતાં પણ ખૂબ ઊંચો માની એનો આદર સત્કાર ઈશ્વર બુદ્ધિથી કરવો જોઈએ. એક મહાન વૈભવશાળી લક્ષ્મીપાત્ર હોય, એના દ્વાર પર એક ગરીબ નિષ્કિંચન વૈષ્ણવ કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયેલો આવે તો પણ એને પોતાના અંતઃકરણની ભાવનાથી એના હૃદયમાં રહેલા ભગવદ્ ભાવનું પૂજન કરવું અને એને આદર સત્કાર આપવો, એ પૂજન અને એવા વૈષ્ણવને તૃપ્ત કરવો. તેથી ભગવાન જેટલા તૃપ્ત થાય છે એટલા લોકેશના ઈચ્છાવાળા રજોગુણી શ્રીમંત લોકોના મીવા મિષ્ટાન પકવાનોથી મંદિરમાં ભોગ ધર્યાથી પણ ભગવાન તૃપ્ત થતા નથી. આપણી વાર્તાના ઇતિહાસમાં નીચે મુજબ વર્ણન આવે છે કે એકવાર એક વૈષ્ણવના ઘરે બહાર ગામના 4 વૈષ્ણવ આવ્યા. આ વૈષ્ણવને ત્યાંથી બીજે ગામ જવાની અગત્યની બહુ ઉતાવળ હતી. ભગવત સ્મરણ કરી વૈષ્ણવો આ ઘરધણીની રજા લઈ જવા લાગ્યા, પણ ઘરધણીને ત્યાં રાજભોગની સામગ્રી સિદ્ધ થયેલી હતી, પણ શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો ન હતો અને આ વૈષ્ણવને રોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ અગત્યના કામના લીધે જવા તૈયાર જ થયા. આ વેળા ગરધણી વૈષ્ણવે વિચાર કર્યો કે મારા ઘરેથી વૈષ્ણવના હૃદયમાં પ્રભુ બિરાજમાન થયેલા વૈષ્ણવ ભૂખ્યા જાય, માટે પ્રભુને રાજભોગ અને બીજી સામગ્રી બનાવી ભોગ ધરીશ. આવો વિચાર કરી જે બનેલી સામગ્રી રાજભોગની હતી એને પ્રસાદી તુલસીદળ સમર્પણ કરી આ સામગ્રીથી વૈષ્ણવને પ્રસાદ લેવડાવી રવાના કર્યા. આ દિવસે શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી નાથજી બાવાને રાજભોગ થયા પછી અનવસર કરાવવા આવ્યા. આ વેળાએ શ્રી નાથજી બાવાએ શ્રી ગુસાઈજી આગળ આજ્ઞા કરી કે હે ગુસાઈજી, આજ તો હું બેવડો રાજભોગ આરોગું છું. ગુસાઈજી પ્રભુજી આશ્ચર્ય કરી પ્રભુને વિનંતી કરી કે હે બાવા, હે પ્રભુ, આપણે ત્યાં તો એ નિત્ય એક જેટલી સામગ્રી છે, તો બીજે ક્યાં રાજભોગ આપે આરોગ્યો? આ વેળાએ પેલા 4 વૈષ્ણવોને આ ગરધણીએ વૈષ્ણવોને ઠાકોરજીને રાજભોગ ધર્યા પહેલા સામગ્રીમાં તુલસીપત્ર સમર્પી અને પ્રસાદ લેવડાવ્યો. આ વૈષ્ણવોના હૃદયમાં હું બેસીને એકવાર રાજભોગ ત્યાં આરોગ્યો છું, બીજી વાર અહીંયા નિત્ય નેકનો રાજભોગ આરોગું છું. આવી રીતે શ્રીનાથજી બાબાએ શ્રી ગુસાઈજી પ્રભુ પ્રત્યે આજ્ઞા કરી કે હે પ્રભુ, હું આજે 2 વાર રાજભોગ બેવડો આરોગું છું. આ સાંભળી ગુસાઈજી પ્રભુજી અશ્રુપાત થતા શ્રીજી બાવાના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા છે. આપણા પણ પ્રભુના ચરણમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ પહોંચે. આ પુષ્ટિ માર્ગના દ્રષ્ટાંતનો
અજોડ દાખલો છે કે એક ભૂખ્યો વૈષ્ણવ આવ્યો હોય એને અન્ન વસ્ત્ર ધન જે વસ્તુ એને ખાસ ઉપયોગની હોય, તેથી તે વૈષ્ણવને તૃપ્ત કરવાથી ભગવાન તૃપ્ત થાય છે. માટે ભરતે રહુગણ રાજાને પણ આવા દ્રષ્ટાંતોથી સૂચવ્યું છે કે હે રાજા, આ બિચારા ગરીબ વેઠિયાઓને તું રાજા બની એમને વેઠિયા માને છે, ખભે તું ભાર મૂકે છે. આ તારું દેહાભિમાન છે, તારા મૂર્ખપણાથી તું ઉત્પન્ન થયેલો છું. આ દ્રષ્ટાંત આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને હૃદયમાં અંકિત કરવા જેવું છે. વલ્લભાધીશ તસ્માન્નરો સંગમ સુસંગ જાત જ્ઞાન સિને હૈવ વિવૃક્ણ મોહ હરિ તદિહા કથન સ્મૃતિભ્યામ લબ્ધ શ્રુતિર્યાત્પતિ પારમદ્વન. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ વિશે અધ્યાય 12. વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ.